તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન. ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં, છોટાઉદેપુર, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરંગામ, બેચરાજી, કડી, સાણંદ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને, પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે. તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તમારા વિસ્તારમાં કઈ તારીખે કેટલો વરસાદ પડી શકે, કયા જિલ્લાઓમાં નદીઓ વહેતી થઈ શકે, સાંભળો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.